નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે નકલીની વાત નવી નથી, ઘણી જૂની છે। કારણ કે રાજ્યમાં જાણે કે ઘણા લાંબા સમયથી એક એવો ટ્રેન્ડ ચાલતો હોય કે રાજ્યમાં આપણને ઠેક ઠેકાણેથી નકલી અધિકારીઓ ઝડપાતા હોય, નકલી પોલીસ કર્મી ઝડપાતો હોય, નકલી કચેરી ઝડપાતી હોય તો નકલી કોર્ટ પણ ઝડપાતી હોય। આપણને આવા કિસ્સા સાંભળવા મળ્યા છે। એવામાં નકલી અધિકારી, નકલી કોર્ટ હોય, નકલી કચેરી બાદ હવે નકલી ભરતીના દાવા કરવામાં આવ્યા છે। નકલી ભરતી કરવામાં આવી હોય તેવા દાવા કરવામાં આવ્યા છે। એટલા માટે વાત કરી રહ્યા છે કે આ કેટલો યક્ષ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ગુજરાત રાજ્યના સામાજિક લેવલ પર। કારણ કે યુવાઓ છે, જે લોકો બેરોજગાર છે, તે લોકો મોટી આશા સાથે ભરતી પ્રક્રિયામાં જોડાતા હોય છે। બધી જ પ્રક્રિયાઓની સાથે તેઓ સહભાગી બનતા હોય છે અને મહા મહેનતે ઘણી અગવડતા પડે છતાં પણ એ યુવાઓ એ ભરતીનો ભાગ બનતા હોય છે। ત્યારે આ ભરતી જો નકલી સાબિત થાય તો યુવાઓની સ્થિતિ શું થઈ શકે છે? રાજ્યમાં બેરોજગાર યુવાઓ ઘણી આશા સાથે જ્યારે આ પ્રક્રિયામાં ભાગ લેતા હોય ત્યારે આ યુવાઓના સપના જો રોડાઈ જાય ત્યારે કેવી પરિસ્થિતિ તેમના માટે ઊભી થતી હોય છે, કેવી કમનસીબી તેમના માટે કહેવાતી હોય। ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ગુજરાતમાં હવે નકલી ભરતી કૌભાંડ જાણે કે યુવાઓના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવતા હોય તેવી ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે, તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળશે તેને લઈને સવાલ થઈ રહ્યા છે। ત્યારે યુવાઓ જે નોકરીની આશા રાખતા હોય તેમના માટે ભરતી થાય અને ભરતી માટેની રાહ જોતા હોય। ઘણીવાર તો આપણે એવું જોયું છે કે ભરતી નક્કી કરવામાં આવી હોય અને ભરતી રદ કરવામાં આવી હોય। ત્યારે ફરી એકવાર આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ગુજરાતમાં ઘણા લાંબા સમયથી આપણને નકલી અધિકારીઓ હોય, નકલી ઓફિસ હોય, નકલી કચેરી હોય, નકલી કોર્ટ સુદ્ધા જોવા મળતી હોય। અમદાવાદમાં છેલ્લે આપણને નકલી કોર્ટ પણ જોવા મળી હતી। તો નકલી કોર્ટના ભાગરૂપે કાર્યવાહી થઈ છે, પણ સાથે સાથે કેમ આટલી બધી નકલીની સ્થિતિ રાજ્યમાં ઊભી થતી જોવા મળી રહી છે? અને એવામાં તો હવે હદ થઈ ગઈ છે કે નકલી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, ભરતી જાહેરાત કરવામાં આવી હોય ત્યારથી લઈને નિમણૂક પત્ર સુધીની ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવી હોય, જ્યારે વિભાગ પાસે નિમણૂક પત્ર માંગવામાં જાય ત્યારે એવું કહેવામાં આવે કે અમને તો ખબર જ નથી, અમને કોઈ જાણ જ નથી ને અમારી કોઈ મંજૂરી લેવામાં નથી આવી। આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે એ લાખો યુવાઓ કે જેમણે આશાસ્પદ રીતે તેમણે ભરતી પ્રક્રિયાનો ભાગ બન્યા હતા, આ ભરતીમાં જોડાયા હતા, તેમણે પરીક્ષા પણ આપી હતી, પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થયા છે, પણ આખરે વિભાગની મંજૂરી વગર આ બધી જે શરૂઆત થઈ હતી ત્યારથી લઈને પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યાં સુધી વિભાગને ખબર જ ના પડી। વિભાગની જાણ બહાર આ બધી પ્રક્રિયા થતી હોય, વિભાગને જ્યારે કહેવામાં આવે કે હવે બધી પ્રક્રિયા પતી ગઈ છે, હવે આપ નિમણૂક પત્ર આપો, તો નિમણૂક પત્ર લેવા જાય ત્યારે સૌથી મોટો ખુલાસો થાય છે। વિભાગ એવું કહે છે કે અમારી તો મંજૂરી હતી જ નહીં, અમને કોઈ જ પ્રકારની જાણ નથી। આ પ્રકારની બાબતો જ્યારે ઉપસીને આવે અથવા તો આવા નિવેદનો કરવામાં આવે ત્યારે લાખો યુવાઓના જે સપના છે તરત જ રોડાઈ જાય છે। ત્યારે આ યુવાઓની આશાસ્પદ જિંદગીમાં તેઓ રોજગારની અથવા તો નોકરીની જ્યારે આશા રાખતા હોય તેવામાં આવી સ્થિતિ ઊભી થાય કે નકલી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય તો લાખો યુવાનો દ્વારા જ્યારે આ પ્રક્રિયાનો ભાગ બન્યા હોય ત્યારે શા માટે તેમના સપનાઓ સાથે છેડા કરવામાં આવે છે, શા માટે તેમના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવે છે? આવી જ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હોય ત્યારે આજે આપણે ચર્ચા છડે ચોકમાં ખાસ વાત કરીશું કે નકલી ગુજરાતની પ્રજા પણ સાંભળીને કંટાળી છે, એમની પાસે સમસ્યાનો માર છે। બીજી બાજુ નકલીની ભરમાર પણ જોવા મળી રહી છે। ત્યારે ક્યાં સુધી આ સ્થિતિનું નિર્માણ થશે અને ક્યાં સુધી આ સ્થિતિમાં બહાર નીકળી શકાય અને કાર્યવાહી કરવામાં નહીં આવે? આવા અનેક સવાલો સાથે, અનેક આશાઓ સાથે યુવાઓ રાહ જોઈને બેઠા છે। તો આજે ખાસ ચર્ચા કરીશું આપણે કે રાજ્યમાં ક્યાં સુધી નકલીનો ખેલ। તો દર્શક મિત્રો, આજે નકલીના ખેલ પર ચર્ચા કરી રહ્યા છે। આ નકલીનો ખેલ જે ચાલુ થયો છે, એક તો સૌથી પહેલો સવાલ થાય કે કોની રહેમ નજર આ બધી સ્થિતિઓમાં જોવા મળી રહી છે, ક્યાં છેડા જોવા મળી રહ્યા છે, ક્યાં છીંડા જોવા મળી રહ્યા છે કે જેને કારણે આવી સ્થિતિનું નિર્માણ થાય છે। એક નજર કરીએ આપણે ગ્રાફિક્સના માધ્યમથી આજે જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેની પર એક નજર કરીશું। તો ગુજરાતમાં નકલી ભરતી કૌભાંડ યુવાઓના ભવિષ્ય સાથે છેડા કરવાની સ્થિતિ ઊભી થઈ છે। નકલી ભરતી કૌભાંડ જાણે કે થયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જેટકોની આ પરિસ્થિતિ સામે આવી છે, જેમાં જેટકો દ્વારા ઘણા બધા યુવાઓને ઝાટકો આપવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો ક્યાં સુધી આ નકલીનો ખેલ છે? તેમાં સમગ્ર ગુજરાતમાં હવે નકલીની જાણે કે ભરમાર જામી છે। આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે નકલી અધિકારી, નકલી પોલીસકર્મી, નકલી કચેરી, નકલી કોર્ટ અને હવે નકલી ભરતીના દાવા, તો સમગ્ર ગુજરાતમાં નકલીની જાણે કે ભરમાર જામી છે। ત્યારે આ તરફ નકલી અધિકારી હોય, કચેરી હોય કે કોર્ટ હોય, ત્યારબાદ હવે રાજ્યમાં નકલી ભરતી કરવાના દાવા કરવામાં આવ્યા છે। તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયાસ કરીશું કે નકલીનો ખેલ ક્યાં સુધી ચાલવાનો છે। પણ આખરે જે ઘટનાક્રમ પર ચર્ચા કરી રહ્યા છે તેમાં નકલી અધિકારી, કચેરી, કોર્ટ બાદ હવે ભરતીનો મામલો। ત્યારે જેટકો કંપનીમાં તંત્રની મંજૂરી વગર ભરતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં તંત્રની કોઈ મંજૂરી હતી નહીં છતાં પણ જેટકોમાં ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ છે।
આ પ્રક્રિયાના ભાગરૂપે આપણે જણાવીએ કે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી, ઉમેદવારોએ ઉમેદવારી પણ નોંધાવી. તો આ સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ થઈ તેમાં ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી અને જાહેરાત થયા બાદ લાખો ઉમેદવારો દ્વારા ઉમેદવારી પણ નોંધાવવામાં આવી હતી. ત્યારે ભરતી પ્રક્રિયામાં હવે આ ભરતી પ્રક્રિયા નકલી સાબિત થતી હોય તેવા દાવા કરવામાં આવ્યા છે. ત્યારે પ્રિલિમિનરી પરીક્ષા પણ લેવામાં આવી હતી અને મુખ્ય પરીક્ષા પણ લેવામાં આવી હતી. 2024નો આ મામલો છે કે જ્યાં પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બંને બાબતો ત્યાં સમાપ્ત થઈ હતી અને પછી ત્યારબાદની પ્રક્રિયામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયા, મેડિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. પણ આખરે આ મામલો સંપૂર્ણ નકલી સાબિત થતો હોય તેવા દાવા કરવામાં આવ્યા છે, તેના ખુલાસા કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં નકલી ભરતીને લઈને આ સંપૂર્ણ બાબત છે. આ પ્રક્રિયામાં જગ્યાની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે નિમણૂક પત્ર પણ આપી દેવાની વાત કરવામાં આવી હતી. ત્યારે ખુલાસો થયો હતો. જ્યારે વિભાગ પાસે નિમણૂક પત્રો લેવામાં ગયા ત્યારે ખુલાસો કરવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા આ જ પ્રકારની જે ભરતી થઈ છે તેમાં આ ભરતીની કોઈ જ મંજૂરી લેવામાં નથી આવી. તો વગર મંજૂરી આ ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય છે અને એમાં વિભાગ અજાણ રહે છે. વિભાગને ખ્યાલ નથી હોતો કે સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો જેટકોમાં નકલી ભરતીને કારણે લાખો યુવાઓ હેરાન પરેશાન પણ થયા છે. ભૂતકાળમાં પણ જેટકોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી હોય અને ભરતી રદ કરવામાં આવી હોય તેને લઈને પણ વિવાદ આપણને જોવા મળ્યો હતો. ત્યારે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. તો આ નકલીનો ખેલ ચાલી રહ્યો છે તેની અંદર હવે આપણે આજે ગ્રાફિક્સના માધ્યમથી સમજ્યા. ત્યારે સવાલ પૂછીશું. સવાલ છડે ચોકમાં સવાલ નંબર પહેલો કરી રહ્યા છે કે તંત્રની જાણ બહાર જો નકલી ભરતી થાય તો એના માટે જવાબદાર કોણ? સવાલ નંબર 1 છે સવાલ છડે ચોકની અંદર. સવાલ નંબર 2 કરી રહ્યા છે સવાલ છડે ચોકમાં. રાજ્યમાં નકલી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા થઈ હોય ત્યાં સુધી શું તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે? તંત્ર નિંદ્રામાં હોય અને પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોય. સવાલ નંબર 3 છે કે ઉર્જા વિભાગ અંતર્ગત ભરતી હતી છતાં ઉર્જા વિભાગ જ જાણે કે અજાણ રહ્યું હોય તેવો સવાલ થઈ રહ્યો છે કે શું ઉર્જા વિભાગ અજાણ રહ્યું આ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં? અને સવાલ નંબર 4 કરી રહ્યા છે કે નકલી ભરતી કરાવીને બેરોજગાર યુવાઓના ભવિષ્ય સાથે આ કેટલો મોટો મજાક કરવામાં આવ્યો છે? સવાલ નંબર 4 સવાલ છડે ચોકમાં. અને હવે સવાલ નંબર 5 પર વાત કરીશું. તો સવાલ છડે ચોકમાં ઘણા બધા સવાલ અમે પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે નકલી ભરતીના નામે કોના ઈશારે આ સંપૂર્ણ ખેલ ખેલાઈ ગયો છે? સમગ્ર ખેલ કોના ઈશારે ખેલવામાં આવે છે કે જેમાં લાખો યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે? સવાલ નંબર 6 છે કે છેલ્લા 1.5 વર્ષથી જેટકોમાં આ ભરતીને લઈને નર્યું દુપ્પલ ચલાવવામાં આવ્યું. તો આ દુપ્પલ કેમ ચલાવવામાં આવ્યું? શું તંત્રના વાંકે રાજ્યના યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે? સવાલ નંબર 7 છે. ત્યારે હવે સવાલ નંબર 8 પણ પૂછીશું. અનેક સવાલોના ભરમાર સાથે આપણે વાત કરીશું. તંત્રની જાણ બહાર જ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તો તંત્ર કોણ ચલાવે છે તે સવાલ થઈ રહ્યું છે. ઉર્જા વિભાગ અજાણ રહ્યું તો શું ગુજરાતમાં સંપૂર્ણ સિસ્ટમમાં દુપ્પલ ચાલી રહ્યું છે? આ સવાલ નંબર 9 છે. આવા અનેકો સવાલ સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સવાલ નંબર 10 છે કે શું ઉર્જા અને પેટ્રો વિભાગનો સમાવેશ સરકારી તંત્રમાં નથી થતો? જે ઉર્જા અને પેટ્રો વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમને કહેવામાં આવ્યું કે નિમણૂક પત્રો આપો ત્યારે તેમણે કીધું કે અમારી કોઈ મંજૂરી આમાં છે જ નહીં, કોઈ જાણ કરવામાં નથી આવી. તો નકલી ભરતીનો ભોગ બનેલા યુવાઓને શું ન્યાય મળશે ખરા? રાજ્યમાં કાર્યવાહીની વાત કરવામાં આવતી હોય, યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી વાત કરવામાં આવતી હોય ત્યારે આ યુવાઓને ન્યાય મળશે કે નહીં તે પણ એક સવાલ છે. ત્યારે દર્શક મિત્રો સવાલ છડે ચોકમાં અન્ય સવાલ પણ આપણે કરવામાં આવશે. ત્યારે પેટા સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરીશું. મારી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. સાથે સાથે કપિલ પરમાર પણ જોડાયા છે કે જેઓ જેટકો પરીક્ષાર્થી છે અને સાથે રાકેશભાઈ કે જેઓ જેટકો પરીક્ષાર્થી છે અને યુવરાજસિંહ જાડેજા કે જેઓ વિદ્યાર્થી નેતા છે તેઓ પણ અમારી સાથે જોડાયા છે કે જેમને આ સમગ્ર બાબત પર ઉજાગર કર્યો છે, ખુલાસો કર્યો છે કે આ સંપૂર્ણ પ્રક્રિયા જે 2024માં કરવામાં આવી તે નકલી છે તેવું કહેવામાં આવ્યું હતું. સૌથી પહેલાં મુકેશભાઈ આપને અવાજ આવે છે મારો? જી મુકેશભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા રાજકીય વિશ્લેષક તરીકે આપ શું કહી રહ્યા છો? રાજ્યમાં નવી બાબત નથી, આપણે ઘણા લાંબા સમયથી નકલી સાંભળતા આવ્યા છીએ. હવે તો સિસ્ટમ પર સવાલ થાય છે કે સિસ્ટમ પણ કેટલી અસલી હશે? શું કહેશો આપ? પહેલો જ મારો સવાલ એ છે કે આ જે સરકાર ચાલી રહી છે જી એ અસલી છે કે નકલી? આપણા મુખ્યમંત્રી સાહેબ અસલી છે કે નકલી? જી એમના મંત્રીશ્રી ને એમના સેક્રેટરી શ્રી જે આઈએસ જે નિયુક્ત કરેલા છે સચિવાલયમાં એઓ પણ અસલી છે કે નકલી? આ પહેલો સવાલ અહીંયાથી જ ઉપસ્થિત થાય છે. કારણ કે સરકારની બેદરકારીની ઘોર પરાકાષ્ઠાનું આ એક ઉદાહરણ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. બરાબર છે. સરકાર ઘોર નિંદ્રામાં છે, કુંભકર્ણની નિંદ્રામાં છે અને લોકોનું જે થવું હોય થાય
ટેક્સના પૈસા આવવા જોઈએ, સરકારી કચેરી ચાલવી જોઈએ, ઓકે પ્રજાનું જે થવું હોય થાય. પરંતુ આજની આ ઘટના કે એક વર્ષ સુધી આ જે લાલિયાવાડી ચલાવી છે, જી. આ લાલિયાવાડીની અંદર ઘણા ખેલ થયા છે. બરાબર છે જેટકોના અધિકારી હોય કે સરકારના અધિકારી હોય, જેને પાસેથી કદાચ પૈસા પડાવ્યા હશે, તોડપાણી કર્યા હશે, પાર્ટીઓ કરી હશે, તને એડમિશન, તને નોકરી અપાવીશું, તને અહીંયા અપાવીશું, હા. એવા બધા ઘણા 100 ને 150 જેટલી નોકરીની જરૂરિયાત હતી સરકારી નોકરી માટે. કેટલા લોકો આની અંદર એપ્લિકેશન કર્યું હશે? કદાચ એ તો યુવરાજભાઈ બતાવશે આપણને. બરાબર છે પરંતુ જ્યારે લોકોની આશા, જી લોકો મહેનત કરે છે, ભણે છે, કેરિયર બનાવે છે, અને જ્યારે સરકાર ઉપર આશા હોય કે મારે બિલકુલ. સરકારમાં મને ઠીક છે મુકેશભાઈ, અન્ય સવાલ આપને પૂછ્યું છે. આપણી સાથે યુવરાજસિંહ જોડાયા છે. યુવરાજસિંહ, આપને અવાજ આવી રહ્યો છે મારો? હાજી આવે છે. અચ્છા યુવરાજસિંહ, સૌથી પહેલી તો બાબત એ ઉજાગર કરશો કે આપને આ જાણકારી કેવી રીતે મળી કે આ પ્રક્રિયા નકલી કરવામાં આવી છે, જેમાં વિભાગને પણ ખબર નથી? ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ઉર્જા વિભાગની આ જે પોસ્ટ હતી, એ પોસ્ટની અંદર જી. પ્લાન્ટ ઓપરેટર ની પોસ્ટ હતી. હવે એની જગ્યાએ આ લોકો જે ભરતી કરી છે એ પ્લાન્ટ એટેન્ડન્ટ ની ભરતી કરી છે. હવે કોઈ પણ જગ્યાએ ભરતી કરવાની હોય તો પેલા વહેલાની સિટિંગ વ્યવસ્થા હોવી જરૂરી છે. હવે હું તમને કહું કે ભાઈ આજે TV13 ની અંદર કોઈ ભરતી કરવાની છે તો એ કેમેરામેન ની કરવાની છે કે પછી કહી શકાય કે સ્ટ્રિંગર ની કરવાની છે કે એન્કર ની કરવાની છે, કોની કરવાની છે? તો એના માટેનું એક મહેકમ હોય, એક રોસ્ટર હોય. એ મહેકમ રોસ્ટર એ મેનેજ થવું જોઈએ. અને ત્યારબાદ એના માટે જે રિઝર્વેશન પોલિસી જો હોય તોની વાત છે. આ ગવર્મેન્ટ પ્રક્રિયામાં રિઝર્વેશન પોલિસી હોય તો એમાં રિઝર્વેશન ખરેખર છે કે તો કેટલું આપવામાં આવશે, કેટલું આપવામાં આવે, આ બધી જ મેથડ તૈયાર થતી હોય છે. પણ આમાં એ પ્રકારની કોઈ બાબત ધ્યાનમાં નથી. એટલે કે સ્ટાફ સેટઅપ જેને આપણે કહીએ ને, એ સ્ટાફ સેટઅપ એ આખી કોઈ જગ્યાએ હતું નહીં. ત્યારે એ વાતની મને ખબર પડી કે જીએસઓ ની અંદર જીએસ એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, આ જીએસઓ 15 ની જે વાત કરવામાં આવી, આ જીએસઓ 15 મારી સામે છે. હવે આ જીએસઓ 15 અંતર્ગત જે પોસ્ટ છે અવેલેબલ, એ જીએસઓ 15 ની પોસ્ટ હતી કહી શકાય કે PO1 ની. હવે PO1 ની પોસ્ટ હતી તો આ લોકોએ કીધું કે PO1 ની જગ્યાએ એને ટ્રાન્સફર કરીશું PA1 માં. એટલે કે પ્લાન્ટ ઓપરેટર ની પોસ્ટ ને પ્લાન્ટ એટેન્ડન્ટ માં એ લોકો ટ્રાન્સફર કરવા માંગતા હતા. હવે એ કરવી હોય તો પણ મંજૂરી લેવી પડે. કોની? તો કે ઈપીડી એટલે કે ગુજરાત સરકારનું ઉર્જા અને પેટ્રોલ વિભાગ છે, એની મંજૂરી લેવી પડે. આ લોકોએ મંજૂરી જ નથી લીધી. એટલે તમે વિચારો 10,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, એ 10,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એમાંથી પ્રિલિમિનરી, એમાંથી એટલે કે ટાયર 1, પછી ટાયર 2 એટલે કે મેન્સ એક્ઝામ, અને મેન્સ એક્ઝામ આપ્યા પછી પીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એના પછી પીવી એટલે કે પોલીસ વેરિફિકેશન, એના પછી મેડિકલ વેરિફિકેશન, અને એના પછી હવે આ છેલ્લું કામ હોય છે સર્કલ ચોઇસ સિલેક્શન. એટલે કે સર્કલમાં તમે ભાઈ કયા સર્કલમાં જવા માંગો છો એનું ચોઇસ ફિલિંગ કરવાનું હોય, સિલેક્શન કરવાનું હોય. તો એ પણ આ લોકોએ કરાવી નાખ્યું. હવે એને ખાલી સર્કલમાં જઈને હાજર થવાનું હતું. એ હાજર લેટર આપવાની વાત આવી ને તો એ લોકોએ કહી દીધું કે આ તો અમારી પાસે પોસ્ટ જ નથી, વાત કે અમે આને રજૂ કઈ રીતે કરીએ, અમારી પાસે નથી કરાવી. જી. અચ્છા યુવરાજભાઈ, આપને બે સવાલ છે. તો સૌથી પહેલા તો આપની પાસે કોઈ એવો કોઈ સોર્સ છે કે જ્યાંથી દરેક પરીક્ષાની જે ગેરરીતિ છે માત્ર યુવરાજસિંહ પાસે આવી જાય? પહેલો સવાલ. બીજો સવાલ એ છે કે જે આપે હમણાં ખેલ કીધો એ સંપૂર્ણ ખેલ ખેલાઈ ગયો, આપને શું લાગે કોના ઈશારે આ ખેલ ખેલાયો હશે? કે તમે જે પેલા પ્રશ્ન તમે જે વાત કરી એમાં જે સોર્સ ની માહિતી છે, તો એ સોર્સ અત્યારે આપણા જે ટીવી ચેનલ ની સમકક્ષ છે એ પીડિત વિદ્યાર્થીઓ મારો સોર્સ છે. એટલે કે પીડિત વિદ્યાર્થીઓ છે જેની અંદર જેને હજારો સપનાઓ જોયા હતા, હજારો આકાંક્ષાઓ બાંધી હતી, એના માતા પિતાઓએ એ સપના જોયા હતા કે અમારો બાળક આ ડિપ્લોમા ડિગ્રી જેવા કોર્સ કરે, કોલેજોમાંથી ભણે, ત્યારબાદ આ પ્રકારની પરીક્ષાઓ આપે, અને પરીક્ષા આપ્યા બાદ કહી શકાય કે પેંડા વેચાઈ ગયા હતા, ઘરે ખુશીનો માહોલ હતો, ઘણા લોકોની સગાઈ થઈ ગઈ હતી. હવે ઘણાની સગાઈ તૂટી ગઈ, ઘણાના પેંડા જે હતા એ ઓગળી ગયા. એટલે આ મારો જે સોર્સ છે ને એ પીડિત વિદ્યાર્થીઓ છે કે જેની સાથે અન્યાય થયો. જ્યારે અન્યાય થયો ત્યારે એ લોકોને એવું હતું કે આ ખાલી પરીક્ષા રદ કરી નાખી. એટલે અમે આ બાબતમાં જાણવા માટે જે કહી શકાય ને કે કાગળ ઉપર શું છે એ જોવા માટે નીકળ્યા. ત્યારે એ લોકોએ નોટિફિકેશન આઉટ કરી તો નોટિફિકેશન નો કાગળ લઈ અને પછી જે પોસ્ટ માટે જે રિક્રુટમેન્ટ રૂલ્સ કહેવાય, રિક્રુટમેન્ટ રૂલ્સ તપાસ્યા, પછી ખરેખર એની પોસ્ટ છે કે નહીં તપાસી. ત્યારે આ ઉર્જા વિભાગના જેટકોની કચ્ચા ચીઠા એ અમારી સામે આવ્યા, અને ઉર્જા વિભાગે જે મિલીભગત જે કરી હતી, કારણ કે એક યુનિયન હતું, એ યુનિયન સતત એવું કહેતું હતું
કે ભાઈ જલ્દી ભરતી કરો, જલ્દી ભરતી કરો, Okay. જલ્દી ભરતી કરો. અને એની સામે બીજા જે યુનિયનો હતા એ સાવ શાંત હતા. એટલે મેં બીજા યુનિયનનો પણ સંપર્ક કર્યો. કીધું તમે કેમ નથી કહેતા કે ભાઈ આ લોકોની ભરતી કરે? તો કે જી. અમે કઈ રીતે કહીએ, કારણ કે આ પોસ્ટ જ નથી, આની ભરતી કઈ રીતે થાય? એટલે બરાબર. કેમ ભાઈ પોસ્ટ નથી? તો બીજા યુનિયને આખી બાબતોમાં કીધું કે ભાઈ જો આમાં આ પ્રકારનું સ્ટાફનું સેટઅપ હોય, સ્ટાફ સેટઅપમાં તો આ છે નહીં. જી. પછી અમે અધિકારીનો સંપર્ક કર્યો. કયા Okay. અધિકારી? તો કે જેટકોના ક્લાસ 1 અધિકારીનો સંપર્ક કર્યો. ત્યારે ખબર પડી કે ભાઈ આમાં શું રંધારું છે. અને ત્યારબાદ અમે ઈપીડી જે આપણું તમને ખબર હોય તો ગાંધીનગર ખાતે જે ઓફિસ છે હા. એ ગાંધીનગરની ઓફિસના અધિકારીઓને જ્યારે સંપર્ક કરીને વાત કરી જી, જી. ત્યારે એ લોકો અમને આ બાબતમાં વધારે ખોલ પાડ્યો કે યુવરાજભાઈ અમારી પાસે મંજૂરી નથી લીધી, તમે જી. કઈ રીતે એ લોકોને બેસાડીએ? એટલે આ બરાબર. બધી જ બાબતોમાં સોર્સ જે છે એ વિદ્યાર્થીઓ છે. જી. અને પછી તથ્યો છે એ તો ત્યાંના જે અધિકારીઓ કે જેટકોના અધિકારીઓ છે કે પછી યુનિયનના બીજા જે લોકો છે એના દ્વારા જ આ બધા જ જે સોર્સ છે, જેટલા પણ કાગળ મેં રજૂ કર્યા છે બધા જ કાગળ તેના દ્વારા મળેલા છે. બરાબર જી. છે. ઓકે યુવરાજભાઈ, બીજો સવાલનો જવાબ ના મળ્યો. આપને શું લાગે કોના ઈશારે આ ખેલ ખેલાઈ ગયો? હવે આમાં જે છે એમાં મુખ્ય જે હતા જે તે સમયના ઇન્ચાર્જ જનરલ મેનેજર, જી. કારણ કે આ ભરતી જે થઈ એ અમને એવું લાગે છે હા. કે વિદ્યાર્થીઓ તરફથી પણ અમને માહિતી મળી હતી. બરાબર. ઇન્ચાર્જ જનરલ મેનેજર જે એચઆર જે જી. જેટી રાય કરીને જે સાહેબ હતા એ જેટી રાયના સમયમાં ભરતી થઈ Yes. અને પછી એની પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક જે સંદિગ્ધ ભૂમિકા જેને કહી શકાય એ સંદિગ્ધ ભૂમિકા આ લોકોની છે. તેની સાથે સાથે જે યુનિયન છે ને એ યાદ રાખજો કર્મચારીઓનું યુનિયન હોય. હવે એજી વિકાસ કે બીજા જે યુનિયનો છે એને કર્મચારીઓના મુદ્દા ઉઠાવવાના હોય. હા 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 હવે કર્મચારીઓની વાત, હવે આ જે કર્મચારી બન્યા જ નથી જી. એની વાત કરવા લાગ્યા. Yes. હવે એની વાત કરવા લાગ્યા, એ યુનિયન એની વાત કરવા લાગ્યું કે તમે ઝડપથી ભરતી કરો, ઝડપથી ભરતી કરો. બરાબર. એટલે દાળમાં કાળું લાગ્યું જી. કે આ યુનિયન શા માટે ભાઈ? અને એક જ યુનિયન, બાકીના 7 યુનિયન છે એ તો શાંતિથી બેઠા છે. બરાબર. એક જ યુનિયન સતત આ કરે. આ જે કહેવાય ને આખી ભરતી, એ ભરતીમાં અધિકારીઓ અને યુનિયનની મિલીભગતથી આ ભરતીની અંદર ક્યાંક ને ક્યાંક પોતાના માલ પાણી અથવા તો કહી શકાય કે મળતિયાઓને લાગવકિયાને ક્યાંક લગાડવાનું કોઈ ક્યાંક કાવતરું હોય નાનું મોટું, બિલકુલ. એવું અમને સ્પષ્ટ આમાં ઓકે દેખાય છે. યુવરાજજી, આપણી પાસે બે જેટકો પરીક્ષાર્થી પણ છે, એમને પણ સવાલ કરવો પણ એક છેલ્લો સવાલ આપને આપે હમણાં જે ઇન્ચાર્જની વાત કરી એ આપણે ક્રોસ વેરીફાઈ કર્યું હતું કે ઇન્ચાર્જ પણ ઓફિશિયલી હતા કે પછી એ બી નકલી હતા? અધિકારીઓ જે હતા એ સાચા હતા. અધિકારીઓનો તો મેં તપાસ કરી છે. હા. બીજું કે નિયમો જે હતા એ નિયમોની મેં ફાઇલ જોઈ લીધી. Okay. આ નિયમોમાં તમામ જગ્યાએ જે કાયદાકીય રીતે જેને વસ્તુ કહેવાય એ તમામ નિયમોને નેવે મૂકી અને જી. ઉપરવટ જઈને અધિકારી પાસે એવી સત્તા જ નથી, એટલે કે જેટકોના અધિકારી પાસે બરાબર. કે આમાં એ સ્ટાફ સેટઅપ આપી શકે, જી. છતાં પણ એનો ઉપરવટ જઈ અને જેટકોએ આ જગ્યા ઊભી કરી અને આજે મારે આ માધ્યમથી એટલે કે ટીવી 30 ના Okay. માધ્યમથી આનું નિરાકરણ આપવું છે. જી. એટલે હું તમારો સવાલ ને જરાક જવાબ આપ્યો પણ હું આનું નિરાકરણ ઉપર જવા માંગુ છું. આનું નિરાકરણ છે, આ ખરેખર આનું સોલ્યુશન છે. હા. જો સરકારી છે અને જેટકો છે તો આ બધા જ જે ઉમેદવારો છે હા. એને તમે પ્લાન્ટ ઓપરેટરમાં ટ્રાન્સફર કરો અથવા Okay. તો હા. જે વિભાગ છે જીસેક હા. કરીને જે વિભાગ, કારણ કે ઉર્જા મંત્રાલયની અંદર અલગ અલગ બરાબર વિભાગ છે. છે. જેમ આપણે Okay. જીઓવીએનએલ જોઈએ છીએ તો એક વિભાગ છે, જેમ Okay. જેટકો જોઈએ છે એક વિભાગ છે, પીજીયુજીડીજી જે Yes, ડિસ્કોમ yes, yes. કંપનીઓ છે એ અલગ વિભાગ છે. Okay. ત્યાંની એનર્જી પેદા થાય છે, બરાબર છે. વિદ્યુત પેદા થાય Okay. એમાં જીસેક છે કે બધા જે એટલે છે, યુવરાજભાઈ energy લગ્ન થઈ ગયા છે તો નિભાવવા પડશે એવું થઈ ગયું હવે તો? હા, કારણ કે Okay. લીધા છે. કારણ કે બરાબર છે. આ તો સાહેબ કેવું થયું ખબર છે જી. કે આ વિદ્યાર્થીઓને તમે રેઢા મૂકી દીધા, એમનું ભવિષ્યનું શું? રજડી બરાબર છે. નાખ્યા. ઓકે, આપણી સાથે અત્યારે રાકેશભાઈ પણ અને કપિલ પરમાર જોડાયા છે. આપ બંનેનો મારો અવાજ આવી રહ્યો છે? રાકેશભાઈ, કપિલભાઈ. અચ્છા રાકેશભાઈ, આપ પહેલો આપનો અવાજ આવ્યો છે, આપને થી શરૂઆત કરી છે. આપ જ્યારે પરીક્ષાનો ભાગ બન્યા, આ ભરતીનો ભાગ બન્યા, આપને ક્યારેય ક્રોસ વેરિફિકેશન કરવાનું મન ના થયું કે આપણે એક પછી એક તબક્કા પસાર કરી રહ્યા છે અને એકદમ સરળતાથી આપણે આગળ વધી રહ્યા છે? આપને કોઈ શંકા ના ગઈ? એમાં શંકા ક્યાંથી જાય? આ તો સરકારી ભરતી છે. અચ્છા, સરકારી ભરોસો ભરતીમાં છે. થોડી શંકા હોય. બરાબર છે. સરકારી ભરતીમાં કોઈ થોડું ચેક કરવા જાય હમ. કે નિયમ કયા, કાનૂન શું છે, રિક્રુટમેન્ટ રૂલ શું છે, બરાબર છે. કયા વિભાગે મંજૂરી લીધી છે કે નથી લીધી. જી, જી, તો જે ઉમેદવારો છે એ થોડું બધું કોઈ ચેક કરે. સરકારી ભરતી એટલે તો ભાઈ બધું પહેલેથી મંજૂર જ હોય, એમાં કઈ ઉમેદવારો કઈ ખાતરી કરવાની હોય નહીં. ના રાકેશભાઈ, આ સવાલ એટલા માટે થાય છે કારણ કે આપના પરીક્ષાર્થીઓમાંથી જ ઘણી માહિતી યુવરાજસિંહને આપવામાં આવી છે. એમણે હમણાં કીધું કે સોર્સ અમારો એ ઉમેદવારો હતા, એટલા માટે. હાજી, તો અમે બધું ચેક કરવા નથી ગયા. અચ્છા, બરોબર, કે સરકારી ભરતી હોય એટલે અમારા ઉમેદવારો કશું ચેક કરવાનું બરાબર ન છે. હોય. બધું અમને ઉમેદવારોને તો એમ જ લાગે કે બધું ભાઈ અચ્છા, સરકારી ભરતી છે એટલે બધું ઓલરેડી મંજૂરી લીધેલી જ હોય છે. બરાબર છે. આવું ભોપાળું કરે સરકાર, અચ્છા. એવું ભાઈ કઈ આશા થોડી હોય ઉમેદવારો. હા હા. ઓકે, કપિલભાઈ, આપને અવાજ આવે છે મારો?
હા સર. હા કપિલભાઈ, મારો સવાલ એ છે કે આ ઉમેદવારોએ આટલી પ્રક્રિયામાં સહભાગી બન્યા છેકથી છેક સુધી એમણે ભાગ લીધો અને ક્યાંય કોઈ વ્યક્તિઓને એવું શંકા ના ગઈ કે આપણે જે સરળતાથી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હશે, નિમણૂક કરવાની વાત કરવામાં આવી હશે, મેઇન પરીક્ષા લેવાઈ ગઈ, પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ, તો ક્યાંય કોઈને શંકા ના ગઈ? કપિલજી. સર આનો જવાબ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવા માંગુ છું. પહેલી મારી વાત એ છે કે વિદ્યાર્થીઓનું કામ પરીક્ષા આપવાનું છે, પરીક્ષા લેવાનું નથી. બરાબર છે. પહેલી વાત. જી. પરીક્ષા લેવાનું કામ જેટકો ઈપીડી એ જે કરતા એ લોકો કરશે. જી. હવે અમે બધું કરવા બેસું તો અમે ડાયરેક્ટ એમડી ના બની જઈએ? બરાબર છે. અમારું કામ નથી. અમારું કામ પરીક્ષા આપવાનું છે, જે અમે 100% આપી છે. બરોબર, ખૂબ મહેનત કરીને આપી છે. બિલકુલ. બીજું, તમે જે શંકાની વાત કરો છો સર, મારે એક વસ્તુ તમને કેવી છે કે જે તે વખતે અમે મેડિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ગયા હતા, ત્યારે જ્યારે પણ ડીવી અમારું કમ્પ્લીટ થયું ત્યારે મેં સરને પૂછ્યું વોટ નેક્સ્ટ, હવે શું થશે? તો સરે અમને ચોખ્ખું પૂરું કીધું કે હવે તમારી જ્યાં તમે અત્યારે જ્યાં પ્રાઇવેટ કે સરકારી નોકરી કરો છો ત્યાં તમે રિઝાઇન આપી દેજો, કારણ કે તમે રિઝાઇન નહીં આપો, બરોબર, તો અહીંયા પણ તમને ઓફર લેટર મળશે, તો બંને જણને પ્રશ્ન ઉભા ના થાય, તમારે તમે રિઝાઇન આપી દેજો. અમે સ્પષ્ટપણે કીધું હતું. પહેલું વાત. બીજું, જયારે અમારું ડીવી પતી ગયું પછી અમે મેડિકલ માટે ગયા, મેડિકલ કમ્પ્લીટ થઈ ગયું હતું, બરોબર, જયારે મેડિકલ નો જયારે લેટર આપવા ગયા ને ત્યારે અમે સર શું કીધું ખબર છે? આ તમારો હવે આ ભરતી પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે, બરોબર છે, આ તમારું હવે મેડિકલ ક્લિયર થઈ ગયું છે, તમને હવે ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ લેટર આવશે. મેં પૂછ્યું કઈ રીતે આવશે? બાય પોસ્ટ આવશે, શું આવશે? એટલે કીધું કે ના, તમને ડાયરેક્ટ મેલ આવશે. બિલકુલ. ઓકે, ઠીક છે. યસ સર, આની અંદર અમને એવું કઈ ખબર નતું. ના ના, બિલકુલ આવું કાંઈ થશે એમ. જી, ઠીક છે. અચ્છા કપિલભાઈ, આપને કીધું કે છેલ્લા તબક્કામાં, કપિલભાઈ આપને કીધું કે છેલ્લા તબક્કામાં છો આપ, મેડિકલ થઈ ગયું છે, હવે આપનો ફાઇનલ તબક્કો છે, એ અધિકારી કે ઇન્ચાર્જ કોણ હતા? સર અમને નામ નથી યાદ, કારણ કે બધા અલગ અલગ હતા. ચહેરા ઓળખી શકે, નામ નથી ખબર. બરાબર છે. અચ્છા રાકેશભાઈ, સ્થિતિ શું થાય જ્યારે આપણે જાણવા મળ્યું આ સંપૂર્ણ પ્રક્રિયાનો ભાગ બન્યા પછી છેલ્લે આપણે જાણવા મળ્યું કે આ તો બધું ફેક નીકળ્યું છે, તો કેવી આપણી માનસિક સ્થિતિ એ સમયે, આપણા પરિવારમાં પણ? બહુ ખરાબ માનસિક સ્થિતિ છે અને ડિપ્રેશનનો માહોલ છે. આખા પરિવાર વાળા પણ ડિપ્રેશનમાં છે, અમે પણ ડિપ્રેશનમાં છે. આટલા વર્ષની જે મહેનત છે એ બધી પાણીમાં ગઈ છે અને જે ભવિષ્યના સપના જોયા હતા, જે બધું આયોજન કર્યું હતું કે ભાઈ નોકરી મળશે તો પછી આ આવી રીતનું અમે જે આર્થિક સ્થિતિ છે એ બહુ સદ્ધર થશે, સારી થશે, ગરીબ પરિવારમાંથી આવીએ છીએ તો બહુ હવે કંઈક સારું થશે, અમારા પછી અમારા છોકરાઓનું ભવિષ્ય પણ બહુ સારું થશે અને જે જનરેશન છે એને ટૂંકમાં આખી જનરેશન છે એનું સદ્ધર થશે, એવું બધી આશાઓ હતી. એ આ બધી જે દરેક આશા છે એની ઉપર સાવ પાણી ફેરવી નાખ્યું. બિલકુલ. રાકેશભાઈ, આપના પરિવારમાં બી ચર્ચા થઈ હશે કે હવે જ્યારે ખબર પડી આપને ત્યારે આપે આપના પરિવારમાં મુદ્દો મૂક્યો હશે કે આ તો બધું ફેક નીકળ્યું છે, બધું નકલી નીકળ્યું છે, તો શું પ્રતિક્રિયા એમની? એ તો રડવા માંડ્યા. ઓહો, રડવા માંડ્યા. મારા મમ્મી પણ રડવા માંડ્યા, મારા પપ્પા પણ રડવા માંડ્યા. બિલકુલ. રાકેશભાઈ, કેવા સપના હતા આપના આ નોકરીને લઈને, ભરતી લઈને? સપના તો સાહેબ બહુ મોટા હતા કે ભાઈ જોબ મળશે તો ભાઈ જે ગરીબ પરિવારમાંથી આવીએ છીએ તો જે અમારા પરિવારમાંથી જો હું પહેલો છોકરો એવો થાત જે નોકરી લે સરકારી. અચ્છા રાકેશભાઈ અને કપિલભાઈ, આ બંનેનો જ્યારે આવું ખ્યાલ આવે છે કે રાજ્યમાં ઘણા સમયથી નકલી આપણે રહ્યા છે, આપે પણ કદાચ સમાચાર માધ્યમમાં જોયું હશે, નકલી પોલીસ અધિકારી ઝડપાય છે, નકલી કચેરી ઝડપાય છે, આપણે ત્યાં અમદાવાદમાં નકલી કોર્ટ પણ પકડાય છે, તો આપને ત્યારે એવું વિચાર ના આવે કે આ બધી પ્રક્રિયાઓમાં સરકારી જે પ્રક્રિયા ચાલે છે એમાં ક્યાંક ખરેખર કોઈ મિલીભગત થતી હોય અને આપણી સાથે પણ કોઈ મજાક થઈ જાય? કપિલજી સર, જ્યારે અમે મુખ્ય પરીક્ષા આપી ને સર, આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે, તમારે પણ જાણવું જરૂરી છે. જ્યારે મુખ્ય પરીક્ષા આપી ને ત્યારે અમારું એ લોકો રેકોર્ડિંગ કર્યું હતું. ઓકે, કે કોઈ મતલબ પારદર્શિતા સાથે પરીક્ષા લેવાય છે કે નહીં, આટલી ઓછી ગુણવત્તા સાથે એ લોકો એક્ઝામ લે છે, બરોબર, અમે કેવી રીતે વિચાર કરી શકીએ કે આની અંદર આવું થશે? હા બરાબર છે, સમજો ને મારી વાત? યસ યસ યસ. એ લોકો રેકોર્ડિંગ કર્યું હતું એ લોકો અમારું. ના પણ કોઈ ચોરી ન કરે. કપિલભાઈ, હવે આ જે પરિસ્થિતિ થઈ ગઈ છે એમાં હવે આપને ખ્યાલ આવી ગયો કે બધું ફેક નીકળ્યું છે, ત્યારે આપને કેવો રોષ અને કોની સામે રોષ? સર હું એક વસ્તુ એ પણ કહું કે મારા મમ્મી ડાયાબિટીસ પેશન્ટ છે, મારા પપ્પા બીપી ના પેશન્ટ છે. યસ યસ. જ્યારે અમે વસ્તુ ઘરે કીધી ને, બરોબર, એમના આંખમાં આંસુ નતા નીકળ્યા. ઓહો, એટલો એ લોકોને ધક્કો લાગ્યો હતો. જી જી જી. અને આનો કોઈ સ્કેલ નથી હોતો સાયન્ટિફિક કે ધક્કો કેટલા ઇંચનો વાગ્યો છે. બિલકુલ બિલકુલ બિલકુલ. સમજો છો મારી વાત? યસ યસ. કપિલભાઈ, પણ મારો સવાલ હવે એ છે, આપને અંદરથી રોષ પણ આવતો છે કે આપણી સાથે આટલો મોટો મજાક થઈ ગયો, તો એ રોષ કોની સામે? હા, જેટકો સામે સર. અચ્છા, એક્ઝામ કન્ડક્ટ જેટકો કરી છે. પણ
આમાં આપે નિમણૂક પત્રો લેવા ગયા ત્યારે આપને કયા વિભાગ તરફથી માહિતી આપવામાં આવી કે અમારી મંજૂરી નથી? સર અમે 12/2/2025 ના અમે 50 થી 60 વિદ્યાર્થીઓ જેટકો ભવન ગયા હતા અમદાવાદ સોરી બરોડા રેડ કોર્સ પાસે. બરાબર છે. અમે સવારે 11 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી ભૂખ્યા ને તરસ્યા ત્યાં ઉભા રહ્યા કે એટલી તમને જવાબ તો આપો કે આટલું બધું ડિલે શું કરવા. એ લોકો અમને એન્ટ્રી નથી આપી સર. અચ્છા, તો આટલી બધી હેરાનગતિ થઈ છે. હા, આટલી બધી હેરાનગતિ. રાકેશભાઈ અમારી સાથે હતા, પૂછો એમને. એની સાથે અમારી સાથે 2 થી 3 મહિલા પણ હતી સર. ઓકે મુકેશભાઈ, આપને યસ કપિલભાઈ અન્ય સવાલ પૂછું છું આપને. મુકેશભાઈ, આપને સવાલ થઈ રહ્યો છે કે રાજકીય વિશ્લેષક તરીકે આ સમગ્ર પ્રક્રિયાને આપ કઈ રીતે નિહાળી શકો છો? કારણ કે અહીંયા આપણે અધિકારીઓની વાત કરી. મારો સવાલ સીધો વિભાગ માટે થાય છે કે વિભાગને જાણ ના હોય ને સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ જાય. આ તો નજર સામે ચોરી થઈ જાય, ખબર ના પડે કે નજર સામે ચોરી થાય છે. મુકેશભાઈ, ખરેખર યુવરાજસિંહને અભિનંદન આપવા છે કે આટલો રસ લઈને આ વિભાગની જે પરિસ્થિતિ છે જાણી છે અને જે કપિલ અને આ જે રાકેશના જે સ્વપ્નો હતા જે રોળાયા છે એમના આંસુ સરકારે જોવા જોઈએ. અને આ પ્રકારની ગંભીર બેદરકારી જેટકોના ઓફિસર અને સરકારના અધિકારી વચ્ચેનું જે મિલન હોય છે કે જે એમની જે પણ છે પ્રોસેસ, એ પ્રોસેસની અંદર ક્યાંક મોટી કમી દેખાય છે. હવે સરકાર કદાચ એવું કહેશે કે અમે તપાસ કમિટી નિમીશું, તપાસ કરાવીશું અને તપાસના અંતે જે થશે એને સજા મળશે. આ એમનું રટન છે, એ ફિક્સ ગવર્નમેન્ટ ફિક્સ એમનું આ કમિટમેન્ટ હોય છે. પરંતુ સરકારની ઉપર પણ એક સરકાર હોવી જોઈએ. આમ હવે કેવું છે કારણ કે સરકારની ઉપર ન્યાયતંત્ર છે. ન્યાયતંત્રમાં જો નકલી જજ પકડાતા હોય, નકલી કોર્ટ પકડાતી હોય, એ પણ જો સરકારને ધ્યાનમાં ના આવતું હોય, છોટાઉદેપુરમાં સરકારી કચેરી પકડાઈ જતી હોય, અરે સરકારી સીએમઓ પકડાય છે ને, ઓફિસર પકડાય છે ને, તો આટલું બધું ગંભીર. એટલે એનો મતલબ શું થયું કે અત્યારના જે રાજકારણના જે નેતા છે એ કઈ દિશામાં કામ કરી રહ્યા છે. વ્યથા તો જુઓ, આજના યુવાનોની વ્યથા તો જુઓ, કેટલી મહેનત. પણ મુકેશભાઈ, તંત્રને ખબર નહીં હોય, પરીક્ષાઓ આપી. આપ કહો છો તંત્રને ખબર નહીં હોય આ બધી સ્થિતિનું નિર્માણ થાય છે? સાહેબ, આમાં ચોખ્ખી મિલીભગત છે. અચ્છા, એ દેખાય છે. તપાસના અંતે તમને આની અંદર દેખાશે. ઓકે, કારણ કે આટલી 1 વર્ષની પ્રક્રિયા થઈ હોય, શું સરકાર સાથે એમના લેખિત પુરાવા, લેખિત પ્રોસેસ, સરકારની પરમિશન, એ બધું તો પ્રોસેસમાં હશે ને. કયા ઠરાવથી પાસ કર્યું, કઈ રીતે આને આગળ લેવામાં આવ્યા, કોની પરમિશન. કારણ કે જેટકોના બી નીચે લેવલથી લઈને એક આઈએસ ઓફિસર સુધીના એક લેવલનું આખું ગઠબંધન છે, એક આખી ચેનલ લોબી છે. તો આખી ચેનલ લોબી આખી અને સરકાર બંને અંધારામાં, એવું તો નહીં હોય. પરંતુ આની અંદર ક્યાંક સરકારની પાસે કોઈ ને કોઈ બીજો વિકલ્પ હશે. એટલે આ લોકોએ એમ કહી દીધું કે આ પોસ્ટ છે નહીં, અને એમ કરીને આ બધા વિદ્યાર્થીઓના આ જે પણ નોકરિયાત માટે ગયેલા યુવાઓના સ્વપ્ન રોળાયા છે. હવે આપણે એમ કહીએ છીએ કે આ ગુજરાત મોડલ દેશમાં વિકાસ છે. આજના જ પેપરમાં મેં વાંચ્યું છે, અડધાથી ઉપર તો બિચારા યુવકો પરિવાર હોય એ મફતમાં અનાજ લે છે. અને આ જ ગુજરાતનું મોડલ આપણે દેશને આપીએ છીએ. દેશના બધા રાજ્યોમાં કહે છે કે ગુજરાત મોડલ અપનાવીએ. તો ગુજરાત મોડલની અંદર આ કમીઓ છે. નકલી અધિકારી પકડાય, નકલી કોર્ટ પકડાય, નકલી પોલીસ પકડાય, નકલી ખ્યાતિ ઓકે, બરાબર છે. આપણે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીના છોકરાને પેપર ચોરી કરાવીને પરીક્ષા અપાવે, એ સરકાર પાસેથી આપ કઈ અપેક્ષા રાખી શકો? બરાબર છે. યુવરાજસિંહ કહે છે કે આત્મનિર્ભર બનો. ઓકે મુકેશભાઈ, આત્મનિર્ભર બનો. સરકારને આત્મનિર્ભર બનાવે છે, સરકારને નોકરી આપી જ નથી. બિલકુલ બિલકુલ. અચ્છા, દરેક બાબત તમારી રીતે કોઈ નોકરી ધંધો ચાલુ કરો, નોકરીની અપેક્ષા સરકાર પાસે ના રાખો. ઓકે યુવરાજસિંહ, હવે મારો સવાલ એ છે કે ઉર્જા વિભાગ કેટલું જવાબદાર આના માટે? ઉર્જા વિભાગને પૂછવામાં આવ્યું કે તેઓ તો અજાણ હતા, તો પછી જો ઉર્જા વિભાગ અજાણ હોય તો સંપૂર્ણ સિસ્ટમ કઈ રીતે કામ કરતી હશે રાજ્યમાં? ખાસ કરીને હમણાં મુકેશભાઈ જે વાત કરી વાતને હું આગળ વધારું છું. તમારા પ્રશ્ન જવાબ આમાં તમને મળી જશે. હા, બોલો. ઉર્જા વિભાગ, હવે ઉર્જા વિભાગમાં આ ઉમેદવારો તો મળવા ગયા હતા. ઉમેદવારો જયારે મળવા જાય
ત્યારે એવું જ કહેવામાં આવતું હતું કે તમારું કામ પ્રોસેસમાં છે, અથવા તો ઉમેદવારોને પેલા બહારથી જ ધકેલી દેવામાં આવતા, ફોન ઉપર કહી દેવામાં આવતું કે તમે વેબસાઇટ જોતા રહો, તમારી જે પણ અપડેટ હશે વેબસાઇટમાં આવશે. હવે વાત બીજી કરું કે ઉર્જા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ, હવે ઉર્જા મંત્રીને જયારે મળવા ગયા આ જ ઉમેદવારો જે અહીંયા ટીવી સ્ક્રીન ઉપર છે જ, એ ઉમેદવારો જયારે ઉર્જા મંત્રીને મળવા ગયા ત્યારે ઉર્જા મંત્રીએ શું કીધું ખબર છે? ઉર્જા મંત્રીએ એવું કીધું કે ભાઈ આ જોબ કરવા કરતા તમે કોઈ પ્રાઇવેટમાં મોટી જોબ કરો, એમાં પગાર વધારે મળશે, આવું કીધું. બીજી વખત જયારે મળવા ગયા ઉર્જા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈને, ત્યારે એ જ ઉર્જા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ એવું કીધું કે આ તો સારું કહેવાય તમે ગુજરાતમાં છો, બાકી યુપી અને બિહારની પરિસ્થિતિ ત્યાંના યુવાનો શું કરે, આવું ઉર્જા મંત્રીએ કીધું. તો આવું કીધું હોય યુવરાજસિંહ, જ્યારે આવું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો આપને શું લાગે છે કે આ દુપ્પલ 1.5 વર્ષથી જેટકોમાં ચાલતું હતું એ ખબર હશે કે નહીં નાણામંત્રીને? એ નાણામંત્રીને આ કઈ ભરતી છે એ જ ખબર નહોતી, કારણ કે ઉર્જા મંત્રીને જયારે ઉમેદવારોએ વાત કરી ત્યારે એને શું કીધું ખબર? આ અધિકારીને પેલા બોલાવો, એટલે અધિકારી એટલે કે એના જે પીએસ હતા એને બોલાવ્યા, એને કીધું કે આગળ વાંચીને કયો કે કેવા શું માંગે છે. એટલે ઉર્જા મંત્રીએ એના અધિકારીને કીધું કે આ શું છે. એટલે આખી વાત ત્યાંથી અમે જયારે ઉર્જા મંત્રીને ઉમેદવારો મળ્યા એ વાત હું તમને કરી રહ્યો છું. બીજી વાત કે હમણાં મેં એક સવાલ પૂછ્યો ઉમેદવારોને કે ભાઈ તમને કેમ ખબર ન પડી કે આ ભરતી જે છે એ ફ્રોડ છે? હું તમને એક દિલથી એક જવાબ આપું છું કે ઉમેદવારનું કામ શું હોય ખબર છે? નોટિફિકેશન આવી, ઓકે, હવે સિલેબસ શું છે? તો કે સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની. હવે ઉમેદવાર પહેલા શું જોવે એ તમને કહી દઉં કે ભાઈ આપણે એલિજિબલ છીએ, એજ ક્વોલિફિકેશન, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ક્રાઇટેરિયા માટે ફૂલફિલ છીએ, બરાબર છે, આપણે હવે તૈયારી કરો, એટલે એ તૈયારીમાં લાગી જાય. આ બધા કાગળો જે છે એ ઉમેદવારો નથી જોતા. બરાબર. બીજું કે આમાં છે ને આ પ્રોસેસ જે છે એની સમજવા જેવી વાત છે. આ પ્રોસેસ 1.5 વર્ષ ચાલી છે. 6/3/2024 ના રોજ જાહેરાત પડી, પ્રિલિમિનરી 23/7 લેવાની, મેન્સ 22/9 લેવાની, ડીવી એ 19/20 થઈ શકે 11મા મહિનામાં 2024 માં થઈ ગયું, અને ચોઈસ ફિલિંગ જે છે ને સર્કલ ચોઈસ ફિલિંગ એ તો પેલા મહિનામાં જ પૂરું થઈ ગયું. બધી પ્રક્રિયા પેલા મહિનામાં પૂરી થઈ ગઈ આ વર્ષના. ઈ પછી આપણે ઓગસ્ટ મહિનામાંની ચર્ચા કરીએ છીએ. ઓગસ્ટ મહિનામાં આ જે 6 થી 7 મહિના રહ્યા ને ત્યાં માનસિક રીતે ઉમેદવારો છે ને એ પડી ભાગ્યા. શા માટે ખબર છે? કારણ કે એને જોયેલા સપના ગઈકાલે પરમ દિવસે આ જે લેટર એની વેબસાઇટ ઉપર લટકતો જોવા મળ્યો કે તમારી ભરતી પબ્લિક ઇન્ટરેસ્ટમાં અમે રદ કરીએ છીએ. હવે રદ કરીએ છીએ એમાં પાછો પબ્લિક ઇન્ટરેસ્ટ લખે છે, એટલે કે આ ભરતી અમે રદ કરીએ છીએ. એટલે આ ઉમેદવારોને સમજવાનું શું? અને પાછું શું કીધું ખબર છે? આમાં લખ્યું છે, હું નથી કહેતો, આમાં લખ્યું છે, એ લોકો એવું લખ્યું છે કે તમને તમારા ફી ભરેલા 500 રૂપિયા પાછા આપી દેવામાં આવશે. એટલે સાહેબ તમે 1.5 વર્ષ બગાડ્યું યુવાનોનું, એને સપના દેખાડા, એના સપનાના સોદાગર તમે બન્યા, અને તમે 500 રૂપિયામાં યુવાનોનો સોદો કરવા નીકળ્યા છો. ક્યાં વાંધો છે? તમે પાડાને વાગે પખાલીને નામ કેમ આપો છો? શા માટે કરે કોકને ભગ્યો કમ? કારણ કે આ જે આખી ભરતી હતી એમાં ભૂલ અધિકારીઓની હતી. એ અધિકારીઓના ભૂલને કારણે આજે ઉમેદવારો ભોગવી રહ્યા છે. આજે આખી પ્રક્રિયા જે થઈ એ પ્રક્રિયામાં ઉમેદવારોનું શું વાત? તમે નોટિફિકેશન બહાર પાડ્યું, તમે સિલેબસ બહાર પાડ્યો એટલે ઉમેદવારો તૈયારી કરી, એટલે પરીક્ષાઓ આપી, પ્રિલિમ, મેન્સ, ઇન્ટરવ્યુ, આ બધું એટલે આપ્યું ને. તમે પરીક્ષા નો લીધી હોત હવે તમે એમ કહો છો કે અમે રદ કરી નાખીએ છીએ. આ ક્યાંનો ન્યાય છે? શા માટે ભાઈ દરેક વખતે પાડાને વાકે પખાલીને ડામ આપવામાં આવે? દરેક વખતે ઉમેદવારોને ભોગવવાનું. અધિકારીઓ કેદી ભોગવશે? આ ભરતી જેને બહાર પાડી, જેને આટલી પ્રક્રિયા કરી, એની ઉપર ખરેખર છેતરપિંડીની કલમ લાગવી જોઈએ. કારણ કે ઉમેદવારોના ભવિષ્ય સાથે આ લોકોએ ચેડા કર્યા અને ઉમેદવારોને સપનું દેખાડી એને ઠગવાનું કામ કર્યું છે. ઓકે, તો યુવરાજસિંહ વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહની ભૂમિકા શું રહેશે આગામી દિવસમાં? વિદ્યાર્થી નેતા તરીકે માત્ર ઉજાગર કરવાની બાબત આવશે કે એનાથી આગળ પણ વધવામાં આવશે? એનાથી પણ આગળ વધવામાં આવશે. અમે આવનાર દિવસોની અંદર ઉર્જા મંત્રાલયમાં ઉર્જા મંત્રીનો સમય માંગ્યો છે અને અમે એને મળવા જવાના છે કે આનો ઓલ્ટરનેટ રસ્તો કાઢો. કારણ કે તમે ઉર્જા મંત્રી છો, ઉર્જા મંત્રી તરીકે તમારા મંત્રાલય અંતર્ગત આટલું મોટું સ્કેમ ચાલે છે, કમસે કમ યુવાનો સાથે અન્યાય ન કરો. આ જે અધિકારીઓ છે જે તમારી આંખમાં ધૂળ નાખી રહ્યા છે, કારણ કે નેતાની આંખમાં ધૂળ નાખવાનું કામ એ અધિકારીઓ કરે છે, તો અધિકારીઓને તમે સજા કરો. એટલે આ વિદ્યાર્થીઓ માટે અમે ઉર્જા મંત્રી આદરણીય કનુભાઈ દેસાઈને ઓફિશિયલ રીતે મળવા જવાના છીએ. એનું નિરાકરણ માટે આ લોકોને કાં તો જીસેકમાં ટ્રાન્સફર કરવામાં આવે અથવા તો આની અંદર આ પોસ્ટ ઊભી કરી આ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે, એ વાતને લઈ અને અમે ઉર્જા મંત્રીને મળવાના છીએ. બિલકુલ બિલકુલ. અચ્છા, કપિલ પરમાર અમારી સાથે જોડાયા છે, રાકેશભાઈ પણ જોડાયા છે. રાકેશભાઈ અને કપિલભાઈ, આ બંને તો જેટકોના પરીક્ષાર્થીઓ છો. આપને 1.5 વર્ષથી આ દુપ્પલ જેટકોમાં ચાલતું હતું,
તો હવે આપને શું લાગે જ્યારે આપને ખબર પડી ગઈ કે હવે આ એક પ્રકારનું ફેક અને નકલી ભરતી પ્રક્રિયા થઈ છે, તો રાકેશભાઈ આપને ગુસ્સો કોના પર આવે છે? રોષ છે કે નહીં? રોષ તો હોય જ ને સાહેબ. કોની સામે? દરેક આખી સિસ્ટમ સામે રોષ છે. તો સિસ્ટમ સિસ્ટમ સામે રોષ છે, ગુજરાત સરકાર સામે રોષ છે, ઈપીડી સામે રોષ છે. કોઈ એમાંથી કોઈ પણ છે ને ઉમેદવારો વિશે નો વિચાર્યું. કોઈ ઉમેદવારો કેટલી મહેનત કરી છે, ઉમેદવારો કેટલા લાયક હતા, છતાં પણ એને ઇગ્નોર કરી દેવામાં આવ્યા. અમે દરેક જગ્યાએ આવેદન આપ્યું છે, અમે જેટકોમાં આવેદન આપ્યું છે, એની જે પેરેન્ટ કંપની GUVNL છે એમાં આવેદન આપ્યું. એકદમ નહીં, 3 4 વખત આવેદન આપ્યા છે. અમે ઈપીડી અમે એમાં જવાબ ન મળ્યો એટલે અમે ઈપીડી ગયા, ના પણ અમે આવેદન આપેલું છે, અમે બધાને મળ્યા પણ છીએ, અમે મુખ્યમંત્રીશ્રીને પણ આવેદન આપેલું છે. આટલું બધું કર્યું છતાં અમારો પક્ષ છે, અમારી જે વેદના છે એ કોણે ધ્યાનમાં લીધી? આખી સિસ્ટમ આમાંથી કોઈએ પણ અમારું કોઈ ધ્યાનમાં ન લીધું. જી જી રાકેશભાઈ, પણ આ સપનું રોડાઈ જાય નજર સામે ત્યારે કેવી વેદના આપણને થાય અંદરથી? બહુ વેદના થાય. કારણ કે દેશ એ યુવા દેશ છે, ભારત દેશ આપણે યુવા દેશ કહીએ છીએ, કારણ કે ભારતમાં સૌથી વધુ વસ્તી યુવાની છે. તો એવામાં ગુજરાતમાં યુવાઓ બેરોજગાર છે, એ બેરોજગાર યુવાઓની સ્થિતિ શું ઊભી થાય જ્યારે આ પ્રકારનો જો નકલી ભરતી પ્રક્રિયા નજર સમક્ષ ભરાઈ જાય? તો વિશ્વાસ જ કેમ આવે? સરકારી ભરતી પણ નકલી થવા મળે તો પછી વિદ્યાર્થીઓને જે તૈયારી કરતા હોય એને કેવી રીતનો વિશ્વાસ આવે? જી જી જી. ટ્રસ્ટ કેવી રીતે, ગવર્નમેન્ટ ઉપર કેવી રીતનો ટ્રસ્ટ રહે? અચ્છા રાકેશભાઈ, આપે આપના પરિવારને કઈ રીતે સંભાળ્યા? બહુ મુશ્કેલથી સંભાળ્યા છે, હજી પણ બધા શોકમાં છે. અચ્છા, આવું છે. હવે એ લોકો આગામી દિવસો માટે કોઈ સપના જોઈ રહ્યા છે? આગામી દિવસમાં કોઈ આશા છે ખરી સિસ્ટમમાં? કારણ કે જ્યારે ખબર પડી કે નકલી થઈ ગયું બધું, તો હવે સિસ્ટમમાં ન્યાયની આશા ખરી? નથી, કોઈ ન્યાયની આશા નથી. કપિલભાઈ, આપને ન્યાયની આશા ખરી સિસ્ટમ માટે? ના, મને બિલકુલ આશા નથી સિસ્ટમ ઉપર. જી જી જી. શું કરી શકાય આમાં હવે? કપિલભાઈ, આમાં શું કરી શકાય? એક પરીક્ષાર્થી તરીકે આપ શું વિચારી રહ્યા છો? સર, મારો તો સરકારશ્રીને, જેટકોને બધાને એક જ નિવેદન છે કે સર અમને અપોઇન્ટમેન્ટ આપો, અમારી કોઈ ભૂલ નથી આમાં. અમારી ભૂલ હોય તો અમે સ્વીકારવા રાજી છીએ. બરોબર છે? કોઈને પણ એક રૂપિયાની ભૂલ નથી. પણ કપિલભાઈ, તમે અપોઇન્ટમેન્ટ આપો. કપિલભાઈ, આપણા રાજ્યમાં કે સમાજમાં ક્યાંય નકલીનું કોઈ કૌભાંડ કે ષડયંત્ર ચાલતું હોય ને એનું તમે ભોગ બની જાઓ તો સિસ્ટમ પર સવાલ ઉભો કરી શકે? 100% સર. હા, તો આપને શું સવાલ થાય છે સિસ્ટમ માટે? હું સર એક વસ્તુ એ પણ કહેવા માંગુ છું કે જે છોકરો પહેલી વાર એક્ઝામ આપતો હોય પોતાની જિંદગીની, ફોર એક્ઝામ્પલ જેટકોની અંદર પહેલી વાર એક્ઝામ આપતો હોય, બધા તબક્કામાં પાસ થઈ ગયું હોય, છેલ્લે એને ખબર પડે કે આ સિસ્ટમ તો આખી ફ્રોડ થઈ ગઈ છે, મતલબ આ તો કૌભાંડ છે. બરોબર છે? તો એની શું હશે એની માનસિકતા? એને તો એવું લાગશે ને હવે હવે મારી જિંદગીમાં પરીક્ષા જ નથી આપવી. ફર્સ્ટ ઇમ્પ્રેશન તો લાસ્ટ ઇમ્પ્રેશન, એના તો મગજમાં ઇમ્પ્રેશન પડી ગઈ. તો કપિલભાઈ, એનો મતલબ એવું થયું કે લાખો હજારો જે પરીક્ષાર્થીઓ છે એમણે બસ મનોબળ તોડી નાખવાનું અને બેસી રહેવાનું હાથ પર હાથ ધરીને? તૂટી ગયું સર અમારું મનોબળ એકદમ, જેને કહેવાય કે ગ્રાઉન્ડની નીચે આવી ગયું છે સર. તો આ યુવા કેટલું જાગૃત છે કપિલજી? અત્યારનું યુવા કેટલું જાગૃત છે કે પોતાના હક માટે લડાઈ કરી શકે? હેલો, હા કપિલજી, અવાજ આવતો હોય? મારો તો સવાલ એ છે કે આજનું યુવા કેટલું જાગૃત છે કે પોતાના હક માટે લડી શકે? હેલો, હા યુવરાજી, આપને અવાજ આવતો? તો મારો સવાલ એ છે કે અત્યારના યુવાઓને જે ઝાટકો લાગ્યો છે જેટકો તરફથી, હવે એમાં નિરાકરણની આપ વાત કરી રહ્યા છો, રજૂઆત કરીશું, પણ આજનું યુવા ધન વિશે શું કહેશો? એમનું મનોબળ કેવું રહેશે અને આગામી દિવસોમાં યુવા ધને શું કરવું જોઈએ? બહુ દુઃખ સાથે કહું છું અને સભાનતા સાથે કહું છું કે આજનો યુવા જે છે એ ખરેખર લડતો નથી ને ત્યાં તકલીફ પડે છે. આજનો યુવાન જે છે પ્રશ્ન નથી પૂછતો ને ત્યાં તકલીફ પડે છે. આજનો યુવાન એ સહનશીલ શા માટે બની ગયો છે ને ત્યાં તકલીફ પડે છે. આજનો યુવાન જે છે ને ખરેખર જે જોમ જુનૂન અને જુસ્સો જે તડવડાટ મારવો જોઈએ યુવાની કાળમાં, એ ખરેખર આમ કેવું કહેવાય કે ભાઈ એ તડવડાટ નથી મારતો, એ ખૂબ સંવેદનશીલ થઈ ગયો છે. આટલા બધા સંવેદનશીલતાની યુવાનને જરૂર નથી. મંત્રી હોય કે બીજા ત્રીજા હોય કે એ બધી વાત આખી અલગ છે, પણ યુવાન તો ખરેખર એને ખરેખર પોતાની હક માટે, પોતાના અધિકાર માટે, ન્યાય માટે અથવા તો કહેવાય સત્ય માટે એને જજુમવું જોઈએ. પણ આજનો યુવાન એ ક્યાંક ને ક્યાંક પોતાના હક અધિકાર માટે જજુમતો નથી ને, ત્યારે ઘણું એઝ એ વિદ્યાર્થી નેતા તરીકે, યુવા નેતા તરીકે મને દુઃખ બહુ થતું હોય છે. કારણ કે આના 10,000 કહી શકાય પરીક્ષાર્થીઓ છે. હવે 10,000 પરીક્ષાર્થીઓ હોય ને 2,000 જો એમાંથી ખાલી
કહેવાય ને કે 20% જો ખાલી બહાર આવી અને જેટકોનો ઘેરાવો કરે અથવા તો જેટકોની બહાર બેસી રહે ખાધા પીધા વગર, તો એ જેટકોને જવાબ આપવો પડે ને બધાને અહીંયા નીચે ઉતરીને કહેવું પડે કે ભાઈ શું છે સમસ્યા. કારણ કે આ ખરેખર પ્રેક્ટિકલી શક્ય છે, કારણ કે જો અધિકારીઓ જવાબ ન આપતા હોય, જો નેતાઓ જવાબ ન આપતા હોય તો એને આપણે પ્રેશરાઇઝ કરી શકીએ છીએ, પણ એ યુવાનો આજે ભેગા નથી થઈ શકતા ને ત્યાં થોડુંક દુઃખ થતું હોય છે મને. પણ યુવરાજસિંહ, આપની કાર્યવાહી પર પણ ઘણા બધા સવાલો કરવામાં આવે છે. કોઈ રાજકીય પાર્ટીના ઈશારે યુવરાજસિંહ કામ કરી રહ્યા છે? હું તો કહું છું કે રાજકીય કદાચ આ મુદ્દો બનતો હોય તો હું હંમેશા તૈયાર છું, કારણ કે રાજકીય પાર્ટી આવા મુદ્દા ઉપાડતી જ નથી. તકલીફ જ ત્યાં છે ને. હમણાં જ મુકેશભાઈ વાત કરી કે ચલો રાજકીય, હું એમ કહી દઉં ચલો તમે કીધું હા હું રાજકીય પાર્ટીનો ચલો હાથો, તો પછી એ પણ કહી દો કઈ પાર્ટી, પણ મુદ્દાનું નિરાકરણ નથી આવતું ને. મુદ્દો આ મુદ્દો છે. અચ્છા, યુવરાજસિંહ કઈ પાર્ટી તો પછી એ પણ જણાવી દો. જો એ લેબલ લગાડીને નોકરી આપતો હોય ને તો મને મંજૂર છે. બરાબર છે. તો કઈ પાર્ટીના ઈશારે યુવરાજસિંહ કામ કરે છે? હું વિદ્યાર્થીઓના મુદ્દે, હંમેશા યુવાનોના મુદ્દે જે મુદ્દો છે એ જ ઈશારે કામ કરું છું. અને મને એટલી ખબર પડે કે મારા મુદ્દામાં તથ્ય ન હોય, મારા મુદ્દામાં સત્ય ન હોય, મારા મુદ્દામાં લોજિક ન હોય, અથવા તો મારા મુદ્દામાં આધાર પુરાવા ન હોય, એવો એક પણ મુદ્દો મેં મારા જીવનમાં ઉપાડ્યો નથી. એટલે આ ઈશારા બિચારા વાળી વાત કે કદાચ ગુમરાહ કરવા માટેની વાત હોતી હોય છે અને કદાચ વાતને ડાયવર્ટ કરવા માટેની હોય છે. કારણ કે એક ઓલા મેં કીધું છે ઘણી વખત કે પેલા જે અંગ્રેજો હતા ને એ ડિવાઈડ એન્ડ રૂલ કરતા હતા, અત્યારના જે છે ને એ ડાયવર્ટ ઇન રૂલ કરે છે. એટલે કે બધાને ભડકાવો ને ભરમાવો અને પછી રાજનીતિ કરો. હું એ મતનો માણસ નથી. હું એ મતનો માણસ છું કે ખરેખર મુદ્દાગત રાજનીતિ થાય, મુદ્દાગત આ બધા બાબતોનું સોલ્યુશન આવે. અને જ્યારે વિદ્યાર્થીનો મુદ્દો હોય ને ત્યારે મેં મારા જીવનમાં કોઈ પણ ખેસ પહેરેલો તમને જોવા નહીં મળે. તમામ મીડિયાઓ મારા કહી શકાય કે જ્યારે મારી પ્રેસ કોન્ફરન્સ ચાલતી હતી ત્યારે તમામ મીડિયા બાબતને કવરેજ કર્યું. જ્યારે અમે આ મુદ્દો લઈને નીકળ્યા કે ભાઈ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે, ત્યારે હંમેશા મેં નિષ્પક્ષ રહીને વાત કરી છે. અને છતાં પણ હું વાત કરું છું કે ભાઈ પાર્ટી મુદ્દો બનાવે તો સારું, કારણ કે પાર્ટી આવા મુદ્દે તો કોઈ પણ પાર્ટી XYZ ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ મુદ્દાગત રીતે લડશે ને તો એને અમે સમર્થન આપીએ, પણ આપતું કરતું નથી ત્યાં વાંધો પડી. ઓકે, ઠીક છે યુવરાજસિંહ, આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરવાનો અમે પ્રયત્ન કરીશું કે આમાં હવે ખરેખર શું થઈ શકે. પરીક્ષા રદ કરવી એ ઉપાય નથી, પરંતુ પરીક્ષા રદ થઈ ગઈ હોય તો પછી આગામી દિવસોમાં શું પગલાં ભરવા જોઈએ. અને મુકેશભાઈ, આપણે પણ પૂછીશું કે રાજકીય સમીકરણો આમાં શું જોવા મળી રહ્યા છે. અને કપિલભાઈ, રાકેશભાઈને પૂછીશું કે એમની હવે આશા શું છે આગામી દિવસોમાં, સિસ્ટમ એમના માટે શું કરી શકે. એ સવાલોનો જવાબ મેળવીશું એક નાના. ક્યાં સુધી નકલીનો ખેલ ચાલશે, પ્રજા ક્યાં સુધી પરેશાન થશે, યુવાનો ભવિષ્ય સાથે ક્યાં સુધી ચેડા થશે, આ સવાલના જવાબ સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ છીએ. તો ચર્ચામાં બધા જ મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલાં યુવરાજસિંહ, આપને પૂછવા માંગુ છું, આનું નિરાકરણ શું માત્ર આપે કીધું કે રજૂઆત કરીને જે લોકો પાસ થઈ ગયા છે એમને બીજા કોઈ વિભાગમાં પણ એમને જોઈન કરવા જોઈએ કે પછી એ સિવાય કોઈ બીજો વિકલ્પ છે? આમાં વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે એમ છે મારી દ્રષ્ટિકોણ મુજબ. જો સરકાર ધારે, કારણ કે સર્વસત્તાધીશ તો સરકાર છે, અને સરકાર જો ધારે તો આ જેટકોની અંદર આ પોસ્ટને મંજૂરી આપી અને જે કહી શકાય કે અત્યાર સુધી મંજૂરી નહોતી એને સરકાર મંજૂરી આપી. આ PA1 ની જે પોસ્ટ કહું છું, પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટને મંજૂરી આપી અને આ લોકોને નોકરી આપી શકે છે. બીજી વાત, હવે પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ આખા ઉર્જા વિભાગની અંદર ક્યાં છે? તો કે એક જગ્યા છે જે જીસેક કરીને એક આખું ડિપાર્ટમેન્ટ છે એની પાસે છે. તો હવે જે 700 જગ્યા જીસેક માં ખાલી છે, આ ઉમેદવારો અત્યારે પરીક્ષા પાસ છે, કેપેબલ છે, કેપેબિલિટી એને સાબિત કરેલા છે, તો એને ત્યાં ટ્રાન્સફર કરી અને ત્યાં નોકરી આપો. ત્રીજી રીતે આ લોકોને એડજસ્ટ કરવા જ પડે, કારણ કે આ લોકોના મોઢામાં નહીં, અંદર કહેવાય ને કે મોઢા સુધી કોળિયો આવી ગયો હતો અને કોળિયો છીનવવાનું કામ એ અધિકારીઓએ કર્યું છે. તો અધિકારીઓના વાકે ભાઈ ઉમેદવાર શા માટે ભોગવે? એટલે આનું નિરાકરણ શક્ય છે. મેં કીધું એમ કે ભાઈ આને ઓલ્ટરનેટ ઓપ્શન કરી અને કોઈ પણ રીતે એડજસ્ટ કરે તો સરકાર ધારે તો કરી શકે છે. આનું ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હું તમને બતાવું કે હમણાં એક જો લીગલી જવું હોય તો હમણાં જ LRD લોકરક્ષક દળની અંદર એક નો વિવાદિત GR આવ્યો હતો અને ત્યારે બહેનો આંદોલન ઉપર બેઠી હતી. 78 દિવસ અમે પણ એની સાથે આંદોલન ઉપર બેઠા હતા. ત્યારે સરકારે પેલા મેરિટ એટકુતું 81-82 એ મેરિટ ને સીધું ડ્રેગ કરી અને 62 સુધી લઈ ગયા અને 62 સુધીની તમામ મહિલાઓ લઈ લીધી. 2200 જગ્યા ખોલી અને બધાનો મહિલાઓનો સમાવેશ કરી લીધો. એટલે ત્યાં પણ ખરેખર કરી શકે તો અહીંયા પણ કરી શકે. જી. અચ્છા યુવરાજસિંહ, આપે કીધું કે આ જે પરીક્ષાર્થીઓ તેમને એડજસ્ટ કરવા જોઈએ, તંત્રએ એમના માટે કામ કરવું જોઈએ, પણ એ પરીક્ષાર્થીઓનો અધિકાર છે શું કહો છો? એ પરીક્ષાર્થીઓનો અધિકાર છે કે એમને એડજસ્ટ કરવા જ જોઈએ? કેમ કે એક્ઝામિનેશન સંસ્થા જેટકો છે
અને બીજું કે સપનું દેખાડવાનું કામ, નોટિફિકેશન આઉટ કરવાનું કામ Okay. એ જેટકોએ કરેલું છે. અને જેટકો એ સરકારના હાથ પગ ગણાયા ત્યારે ઉર્જા વિભાગની અંદર. તો એ હાથ પગે જ્યારે આ કામ કર્યું છે, જો હાથ પગથી ભૂલ થઈ હોય તો હાથ પગની ભૂલ એ માતા પિતા કેમ સુધારી લેતા હોય છે, જેમ મોટા વ્યક્તિઓ સુધારી Okay. લેતા હોય એ રીતે આની ભૂલ સુધારી. અચ્છા. હવે ભૂલ ખબર પડી કે છે બધું Okay. થતું થઈ ગયું છે, તો બરાબર એમ છે. કરીને એડજસ્ટ કરી લેવા જોઈએ. ઓકે, અચ્છા, રાકેશભાઈ અને કપિલભાઈ, આ બંને વોટર્સ હશો મારા ખ્યાલ મુજબ. હા આપે વોટ કર્યો હશે, હા તો આપને વોટની કિંમત ખબર છે? હવે ખબર પડી. અચ્છા, તો હવે રડશો કે લડશો? હવે લડશું. અચ્છા, એટલી હિંમત આવશે ખરી આપને? હવે તો હિંમત લાવવી પડશે. અચ્છા, તો આ સિસ્ટમ આપે ઊભી કરી, આપને ખ્યાલ નથી આવતો કે આપણી નજર સમક્ષ આપે બધાએ વોટ કરીને સિસ્ટમ ઊભી કરી છે? હા, એ સિસ્ટમ ઊભી કરી છે. હવે અમને અત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ અમે વોટ કર્યો છે, કોને વોટ કર્યો છે, કઈ સિસ્ટમ ને વોટ કર્યો છે. બરાબર છે. અત્યારે અમારી ઉપર વીતી ને હા. અમને ત્યારે ખ્યાલ આવ્યો. એટલે Yes. હવે અમે જયારે નેક્સ્ટ ટાઈમ વોટ કરવાનું આવશે ને ત્યારે અમે વિચારીને કરશું કે અમારી સાથે શું વીતી જી. હતી, આ સિસ્ટમ કઈ છે, હા. એ જે વિદ્યાર્થીઓ છે, Okay. જે આખા ગુજરાતભરના યુવાનો છે, Yes, yes. એની સાથે આ સિસ્ટમ કઈ રીતની વર્ક કરે છે. જી, જી, જી. અમારી સાથે જે થયું છે, જે મજાક થયો છે, Okay. બીજા સાથે ન થાય એ ધ્યાનમાં રાખીને અમે બરાબર આગળ છે. મત યસ, કરીશું. ઓકે. કપિલજી, કેટલો મોટો મજાક થઈ ગયો પહેલો સવાલ. બીજો સવાલ કે હવે આપના જેવા જે પરીક્ષાર્થીઓ અને આશાવાદી યુવાનો છે એમને શું કહેવા માંગશો કપિલજી? હેલો હા કપિલજી, અવાજ આવે જ મારો? હા શું છે સર તમારો પ્રશ્ન? અચ્છા કપિલજી, અવાજ આવતો હોય તો મારા બે સવાલ હતા આપને કે એક તો પહેલા તો કેટલો મોટો મજાક થઈ ગયો છે આપના જેવા યુવાઓ સાથે, અને હવે આ બીજા આપના જેવા યુવાઓ છે આશાવાદી, એમને શું કહેશો? સર મજાકની વાત કરું તો આ તો કેવું છે ખબર, સગાઈ થઈ ગઈ છે, અચ્છા. જાન આવી ગઈ છે, લગ્નના ઓહ. ફેરા પતી ગયા છે, હવે જાન મળવાનો સમય આવ્યો છે, પછી કહી દેશે લગ્ન થો. ઓહ, આ રીતનો મજાક છે, જી, સમજો જી, તમે જી. વાતને. બિલકુલ બિલકુલ. તો હવે બીજા યુવાઓને શું કહેશો જે આશાવાદી છે આપના જેવા, કે જે લોકો ભરતીની રાહ જોઈ બીજા રહ્યા છે? યુવાનોને હું એક જ વસ્તુ કહીશ કે જાગૃત રહેજો, તમારા હા. હક માટે લડજો. હા બરોબર, મફતનું જોઈતું નથી ને હાથમાં મૂકવું નથી. જી, આ જ શબ્દ છે મારા, બીજો કોઈ શબ્દ નથી. ઓકે. અચ્છા મુકેશભાઈ, એક રાજકીય સમીકરણો આમાં શું આપને લાગી રહ્યા છે કે આમાં સિસ્ટમ સામે સવાલ ઊભા કરવા કેટલા વ્યાજબી બની જાય છે? અને જો ઉર્જા વિભાગ, જો આ જે યુવરાજજી કહી રહ્યા છે ઉર્જા વિભાગ જવાબદાર છે, તો ઉર્જા વિભાગ અને પેટ્રોલ વિભાગ શું સિસ્ટમનો ભાગ નથી? એક સવાલ. અને જો સિસ્ટમનો ભાગ હોય તો ધુપ્પલ જો 1.5 વર્ષથી જો જેટકોમાં ચાલતું હતું તો સિસ્ટમમાં કેટલું મોટું ધુપ્પલ ચાલતું હશે? સાહેબ, આ એક જેટકોનો માત્ર વિષય નથી. જી. હવે સરકારને જાગૃત થવું પડશે અને સરકારને એ યાદ અપાવવું પડશે કે 1975 નું નવનિર્માણ આંદોલન, 1985 નું અનામતનું આંદોલન એ વિદ્યાર્થીઓનું જી જી આંદોલન હતું, એ યુવાઓનું આંદોલન હતું. બિલકુલ બિલકુલ. યુવાનો છે ને સાક્ષર છે, રાજકીય પાર્ટી કરતા 90% વધારે પાર્ટી ધરાવતા હોય ને તો આજનો યુવાન છે. Yes, yes. સરકાર ભૂલે નહીં. 500 રૂપિયા ફી પાછી આપવાની વાત કરનારા જેટકો હોય એ સમજી લેવું જોઈએ બરાબર. કે આ લોકોને સુપ્રીમ કોર્ટ સુધી લડી શકે છે જી, જી, અને 50,000 ને 5 લાખ રૂપિયા સુધીનું વળતર પણ માંગી શકે છે. બરાબર એમનો છે. સમયનો વ્યર્થ થયો છે. જી, જી, જેમ અગાઉ કીધું કે જો સગાઈ થઈ ગઈ હોય, 1.5 વર્ષ સુધી બધા વ્યવહાર કર્યા હોય અને લગ્ન આવીને તમે એમ કહો કે ના હવે તમને નહીં પરણાવીએ, હા. અને એ માણસો, આ તો ઠીક છે આજના યુવાનો છે, બાકી એવા હતાશ યુવાનો કેટલાય આત્મહત્યા કરી નાખશે. તો હા. શું સરકાર એમની જિંદગી નહીં મુકેશભાઈ, આપણે આશા રાખીએ કે આવું કોઈ પગલું, કોઈ યુવા આવું પગલું ના ભરે મુકેશભાઈ, પણ આવું પગલું કોઈ ભરી નાખે તો કોણ જવાબદાર પછી? એટલા માટે આરટીઆઈ કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટ સુધી લડવું જોઈએ, અચ્છા. સરકારની ફેલતાના કારણો જાણવા જોઈએ, જેટકોના જે પણ અધિકારી છે એના જે ચેરમેન છે, કારણ કે આ પ્રશ્ન આખરે ચેરમેન સુધી આવે છે, જી, જી. તો ચેરમેનની ભૂમિકા શું છે એને ચકાસવી જોઈએ અને આ જ યુવાનોને ફરજિયાતપણે સરકારી નોકરી આપવી જોઈએ એવી એક માંગ થવી જોઈએ. નહીં, આવું ફરજિયાત હોવું જોઈએ યુવરાજસિંહ, આવું ફરજિયાત હોવું જોઈએ. જેટકોમાં થાય છે, MSME માં આ Okay. જે જેમ પોર્ટલ છે એની હા. અંદર પણ બધા ઘણા બરાબર કૌભાંડો છે. થઈ રહ્યા છે. કૌભાંડોમાં કયો વિભાગ બાકી છે મને બતાવો. ઓકે કે આ યુવરાજસિંહ, એક આપે વિભાગ હમણાં મુકેશભાઈ કીધું એ પ્રમાણે ફરજિયાત હોવું જોઈએ. અરે ફરજિયાત હોવું જોઈએ. અચ્છા. ક્રિસ્ટલ ક્લિયર દેખાઈ રહ્યું છે, હા. ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા ઉપર પહોંચી ગયું છે. Okay. આ તો તમે મીડિયાએ ઉજાગર કર્યું સાહેબ. જી જી જી, અત્યાર સુધી આ તો 1.5 વર્ષથી ચાલતું હતું, મેં તો પેપરમાં વાંચ્યું નહીં જેટકોની બરાબર વાતો. છે. યસ યસ યસ. બીજા મેં ક્યાં, આ તો આજે અખબારમાં આવ્યું, આજે મીડિયામાં આની ચર્ચાઓ થઈ, યુવરાજસિંહ આ મુદ્દો ઉઠાયો, Yes. આજે ગુજરાતના યુવાનોને જાગૃત કર્યા છે. ઓકે મુકેશભાઈ, આપે કીધું એ પ્રમાણે, મુકેશભાઈ આપે કીધું પ્રમાણે યુવરાજસિંહને સવાલ, યુવરાજસિંહ ફરજિયાત હોવું જોઈએ. તમે ઘણી બધી વિકાસની બાબતોમાં સુવિધા મેળવો છો, આ સુવિધા માટે ફરજિયાત પણ કેટલું જરૂરી છે?
અને સજાના દાખલા બેસાડવા જોઈએ. ઓકે મુકેશભાઈ, યુવરાજસિંહ જવાબ આપશે. અધિકારીઓની ભૂલ છે, જી. એને સજા મળવી જોઈએ. ઓકે યુવરાજસિંહ, આપનો જવાબ. મને આપનો પ્રશ્ન એક વખત રિપીટ પ્રશ્ન એ કે મુકેશભાઈ કીધું એ પ્રમાણે ફરજિયાત હોવું જોઈએ આ લોકોને, હવે બધા જ પરીક્ષાર્થીઓને સાચવવા એ ફરજિયાત હોવું જોઈએ કે કેમ? અને સાથે સાથે બીજો સવાલ એ થઈ રહ્યો છે યુવરાજસિંહ કે અહીંયા જે સિસ્ટમની દુપ્પલની આપણે વાત કરી રહ્યા છે યુવરાજસિંહ, આમાં માત્ર ને માત્ર ફી પાછી આપી દે એ ઉપાય નથી, તો એ સિવાય બીજો કોઈ ઉપાય હોઈ શકે કે સિસ્ટમમાંથી દુપ્પલ બંધ થઈ જાય તો આવી ભરમારને આપણે અટકાવી શકીએ નકલીની? આપણા સિસ્ટમની અંદર જોવા જઈએ ને તો પહેલા તો દાખલો બેસાડવાની સિસ્ટમ જ નથી. અચ્છા. ખરેખર તો આ બધા દુપ્પલ ઘણા સમયથી ચાલે છે ને, જો આ સમજવા જેવી વાત છે. 2014 માં પેપર લીક થતા હતા, ગેરરીતિઓ થતી હતી, કૌભાંડ થતા હતા, ભ્રષ્ટાચાર થતા હતા, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છબડા થઈ જતા, તો ખરેખર એક જગ્યાએ દાખલો બેસાડ્યો હોત. માની લો કે હું તમને દાખલો આપું છું કે બિન સચિવાલય પેપર લીક થયું. હવે બિન સચિવાલયના પેપર લીકના જે સર્વે સત્તાધીશ હતા એ સમયના અસિત વોરા, હવે ખરેખર અસિત વોરાને પકડીને જેલમાં નાખી દીધા હોય તો પછી બીજા કોઈ ઓકે યુવરાજસિંહ, સમયની અવધિ નડી રહી છે યુવરાજસિંહ અધ્યક્ષ વિચાર જ કે હવે તો ભાઈ આવું ન કરાય. આમાં ઠીક છે યુવરાજસિંહ, અગર મારો અવાજ આવતો હોય તો આગામી યુવરાજસિંહ અમારા માધ્યમ થકી આગામી દિવસમાં આપની કાર્યવાહી તમારા માધ્યમ થકી TV13 ના માધ્યમ થકી એ ચોક્કસપણે હું કહું છું કે આવનાર દિવસોની અંદર આ ઉર્જા મંત્રીને અમે મળવાના છીએ. ઉર્જા મંત્રીને મળ્યા પછી અમે જેટકો પાછે અમે અધિકારીઓ પાસે પાછા જવાના છીએ. મોઢા સુધી જે આવી ગયેલો કોળિયો છીનવવાનું કામ જેને કર્યું છે, જેટકોએ કરેલું છે, તો જેટકોને પણ અમે મૂકવાના નથી. આ ગરીબ પરિવાર, જો 500 રૂપિયામાં કોઈની કિંમત નક્કી ન થાય, 1.5 વર્ષ નહીં, આ જોવા જઈએ તો આ પરીક્ષા પાછળ લગભગ 3 વર્ષથી આ વિદ્યાર્થીઓએ તૈયારી કરી હશે. 3 વર્ષની કિંમત કોણ આપશે? એ જવાબ અમે જેટકો પાસેથી લઈશું. આ કિંમત જાણવાની જરૂર છે ને એ હિંમતની જરૂર છે યુવા ધનમાં કે જ્યારે પોતે વોટ કર્યો છે, પોતાના ભવિષ્ય માટે તેઓ ચિંતા કરી રહ્યા છે, પણ એમની સાથે જ આટલો મોટો મજાક થઈ જાય તો કયા પ્રકારની સ્થિતિ એ માનસિક ઊભી થતી હોય છે. આ યુવાઓ, એમના પરિવારોમાં શું સ્થિતિ હશે દરેક વ્યક્તિઓએ સમજવાની જરૂર છે અને ખાસ કરીને સિસ્ટમમાં એટલે કે તંત્રમાં બેઠેલા લોકો, અધિકારીઓએ સમજવાની જરૂર છે. આવો જો મોટો મજાક થઈ જશે તો આપણે જે ભારત દેશને વિશ્વ ફલક પર યુવા દેશ તરીકે કહી રહ્યા છે, આ દેશનું યુવા શું આટલું નબળું છે કે જે આટલો મોટો મજાકનો ભાગ બની જાય અને પોતે હાથ પર હાથ રાખીને બેસીને માત્ર રડવાની વાતો કરવામાં આવે, પરિવારને સાંત્વના આપવાની વાત કરવામાં આવે. આશા રાખીએ છીએ કે આખરે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં સંપૂર્ણપણે ન્યાય મળી શકે, સંપૂર્ણ ન્યાય સાથે આ વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ તો તેમના ભવિષ્ય સાથે છેડા ના થાય એનું ધ્યાન રાખવામાં આવે અને આગામી દિવસોમાં જે લડત આપવામાં આવશે તેમાં જોવું રહ્યું કે કયા પ્રકારનો ન્યાય આપણને સિસ્ટમ પાસેથી મળે છે. આ ચર્ચાને સમાપ્ત કરીશું. યુવરાજસિંહ, મુકેશભાઈ, રાકેશભાઈ અને કપિલજી, આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.